હકીકત સંસ્કૃત આપણને નથી થઈ ગયું. બોલો, આ ગીતાજી સંસ્કૃતમાં છે એટલે આપણે નથી સમજી શકતા. રામાયણ તો પૂજ્ય મોરારી બાપુજીએ ગુજરાતી કરીને આપણને સમજાવી. પાંચીએ જેમ તેલ માખે એમ સમાજને સમજાવી. આગળથી માણસ ઉતરી પડે છે એક જ ચોપાઈ સમજવા માટે. આ કોઈ જેવી તે વસ્તુ નથી. ભાગ્ય હોય તો રામાયણ સમજાય. હા, બહુ અઘરો મુદ્દો છે. એટલે હું એક ચોપાઈ મને કેવી વળી આગો યોજે નકામો થાય છે. એ બાલકૃષ્ણદાસ બાપુ એક સુંદરકાંડની ચોપાઈ કીધેલી, એ તમને કહું. એ હનુમાનજીને પૂછ્યું, હનુમાનજીએ કે કેમ છો, મજામાં? તો વળી હનુમાનજીથી ન રહેવાનો. તેણે કીધું કે આવી દુષ્ટ નગરી છે, એમાં હું તો નીકળ્યો છું, પણ વિભીષણથી ન રહેવાનું. એને કીધું કે તમે આખી રાત આમાં બહુ ભયંકર કાઢી છે. અમારું ગામ સંસ્કાર વગરનું છે. કોઈ તું કરા દે, હું કરા દે, કોઈ ઠોહાવે. તમે હેરાન થયા છો. કોઈ તમારા બધા અઠવાડ નાખ્યો છે, કોઈ તમારું અપમાન કર્યું હોય. હનુમાન કે ના રે ના, હું તો રાતમાં કેટલો હેરાન થયો હોય, પણ તમે જિંદગી કેમ કાઢી એ કહો. વિભીષણને કહે મેં તો એક રાત કાઢી તારે લંકામાં. બાકી એ વિભીષણ એ સમજાય કે તે આમાં જિંદગી કેમ કાઢી. ત્યારે વિભીષણ કહે છે, તુલસીદાસજી લખે છે કે હનુમાન કે સુન હનુમાન જયરને હમારી અલજીમ દસના મય જીભ વિચારી. જોજો, એણે એવું ન કીધું કે અગ્નિની આજુબાજુ દારૂ રહું છું. એણે એવું ન કીધું કે સિંહના ટોળામાં કોઈ બકરું બીતું રહે રહું છું. એણે એવું ન કીધું કે નકરા ભયંકર માણસોમાં ગરીબ માણસ રહે. નહીં, એક જ મુદ્દો એણે ઉપાડ્યો કે જીમી દર્શન જીભ બિચારી, દાંતના વિચારે જીભ રહે એમ હું લંકામાં રહું છું. આ વિભીષણે કીધું.